ગુજરાત શિક્ષણ બોર્ડે હમણાં એક એવો લેટર બહાર પાડ્યો છે જેની અસર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર પડવાની છે. વર્ષ 2026-27 નું નવું કેલેન્ડર આવી ગયું છે, પણ ઊભા રહો, આ વખતે પરીક્ષાની તારીખોમાં એવો ફેરફાર છે જે તમે વિચાર્યો પણ નહીં હોય. શું પરીક્ષા વહેલી આવશે? વેકેશન કેટલા દિવસનું મળશે? ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓની. તમારી બોર્ડની પરીક્ષાની તારીખ નક્કી થઈ ગઈ છે. નોંધી લેજો, 25 ફેબ્રુઆરી 2027. હા, માર્ચ મહિનાની રાહ જોતા નહીં, ફેબ્રુઆરીના અંતમાં જ જંગ શરૂ થઈ જશે. અને હા, જેમને પૂરક પરીક્ષા આપવાની છે તેમના માટે પણ જૂન મહિનામાં જ મોટી તક આવી રહી છે. હવે વાત કરીએ એવા અપડેટની જે તમામ રાહ જોઈ રહ્યા હતા. વેકેશન. આ વખતે પણ દિવાળી વેકેશન 21 દિવસનું જ રહેશે, જે 5 નવેમ્બરથી શરૂ થશે. અને ઉનાળુ વેકેશનમાં પણ પૂરા 35 દિવસની રજાઓ મળશે, જે 3 મે 2027થી શરૂ થશે. એટલે કે તમે ત્યારે ફ્રી થઈ જશો. આ ઉપરાંત આખા વર્ષમાં 20 જાહેર રજાઓ પણ મળવા પાત્ર છે, એટલે કે ભણવાની સાથે મોજ પણ ફૂલ રહેવાની છે. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે શું સિલેબસ ઘટશે, તો બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે 100% અભ્યાસક્રમ જ રહેશે. પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે કાર્ય દિવસો પણ પૂરતા છે. જો તમે અત્યારથી જ પ્લાનિંગ કરશો તો 240 દિવસનો સમય તમારી પાસે છે. પ્રથમ પરીક્ષા 22 ઓક્ટોબરથી શરૂ થશે, એટલે સપ્ટેમ્બર સુધીમાં પહેલો રાઉન્ડ પૂરો કરવાનો ટાર્ગેટ રાખજો. આ ઓફિશિયલ લેટરની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં 4800થી પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે. તમે પણ જોડાઓ અને નવા અપડેટ્સ મેળવતા રહો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.